સંદીપ પંડ્યા, એડવોકેટ, અમરેલી. ગુજરાતમાં નહીં પણ અમરેલી ભાજપ શાસિત નગરપાલિકા જ્યારે વિકાસના બણગા ફૂંકી રહી છે ત્યારે મારે ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોને એટલું કહેવું છે કે અમરેલીનો આ મેઇન રોડ છે, વોર્ડ નંબર 6 છે, ત્યારે અમરેલીમાં આવા ગટરના ઢાંકણા ઠેક ઠેકાણે આખા રોડ ઉપર જ્યાં જ્યાં આવા ઢાંકણા છે ત્યાં ઢાંકણા મહિનામાં 2 વાર તૂટી જાય છે. આ ઢાંકણાને તમે મજબૂતાઈથી રિપેર કરો વારે વારે, એટલે લોકોને અસુવિધા ન થાય. અહીંથી હજારો લોકોની અવર જવર રહે છે. રાત વરસના મસ્ત મોટા એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. એવામાં હું નગરપાલિકાને વિનંતી કરું છું કે જલ્દી યુદ્ધના ધોરણે તાત્કાલિક મારે આ કામ જોઈએ, લોકોના હિત માટે મારે આ કામ જોઈએ. બીજી વસ્તુ તમને કહું, અહીંયા આ સાઈડ આવો તમે, આવા આખા રોડ ઉપર પાણીના વાલ આવેલા છે. આ વાલ તમે જુઓ કે અહીંયા જુઓ, આ બધી કડો છે. આ કડો બુરવાનો અમરેલી નગરપાલિકાના શાસકો પાસે ટાઈમ નથી. આ કડોના લીધે અહીંથી નીકળતા વડીલો, માતાઓ, બહેનો ને બહુ મોટી મુશ્કેલી ભોગવવી પડે છે. 3-4 વાર તો એવા પણ દાખલા બન્યા છે કે અહીંયા મસ્ત મોટા એક્સિડન્ટ પણ થયેલા છે. એવા સંજોગોમાં વિકાસની ગાથા ગાતી આ અમરેલી નગરપાલિકાની ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોને મારે એટલું કહેવું છે કે અમરેલી શહેરના તમામ રાજમાર્ગો ઉપર જ્યાં જ્યાં આવા ખાડા છે એ યુદ્ધના ધોરણે રિપેર કરો.